આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદગુરુ શ્રી દયાનંદ સ્વામી કે જેઓ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રેખલ ગામના હતા। તેમનું નામ લાલજી હતું। તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। એકવાર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પોતાના પુત્ર કેશવ પ્રસાદજી મહારાજને સાથે લઈ અયોધ્યા પધાર્યા હતા। અયોધ્યામાં કેશવ પ્રસાદજીના ખૂબ ધામધૂમથી લગ્ન થયા અને સર્વત્ર આનંદનો સાગર લહેરાયો। સહુના હૈયામાં ભગવાનનો આનંદ અને સત્સંગનો દિવ્યાનંદ લહેરાતો હતો। એ પ્રસંગે જે ઘટના ઘટી તે હવે આપણે સાંભળીએ। કેશવ પ્રસાદજી મહારાજના લગ્ન પ્રસંગે મહારાજ શ્રીએ સહુને ભોજન પાણી અને દાન દક્ષિણાઓ આપી। સ્વામિનારાયણ ભગવાનના નામનો ડંકો વગાડ્યો। તેથી ત્યાંના સંતો મહંતો અને વૈરાગીઓમાં ઈર્ષ્યા પેદા થઈ। હજી લગ્નને થોડો સમય વીત્યો હતો ત્યાં અયોધ્યાની યાત્રાએ કાશીના કેટલાક પંડિતો આવ્યા અને વૈરાગીના અખાડામાં ઉતારો કર્યો। પછી ત્યાંના કેટલાક ભણેલા વૈરાગીઓ તથા કાશીના ભણેલા કેટલાક પંડિતો એ સર્વેએ મળીને ત્યાંના રાજા માનસિંહને એમ કહ્યું જે ગુજરાત દેશમાં સ્વામિનારાયણનો પંથ ચાલે છે તેમાં કેટલાકને તો નેત્ર મીંચાવી બે ત્રણ દિવસ બેસારી મૂકે છે ને કહે છે કે સમાધિઓ થાય છે। વળી શ્રી રામચંદ્રનું ભજન મુકાવીને સ્વામિનારાયણ પોતાનું ભજન સ્મરણ કરાવે છે અને કેટલાક જનોને પોતાના આશ્રિત કર્યા છે। વળી લોકો એમ કહે છે કે સ્વામિનારાયણે મુખ્ય બે ગાદી ઉપર બે આચાર્યો સ્થાપ્યા છે। તેમની પાસે કેટલાક ભણેલા વિદ્વાન સાધુઓ છે। તે પૈકીના અમદાવાદના આચાર્ય અત્યારે આ બાજુ આવ્યા છે। માટે હે રાજન, તે આચાર્યને તથા તેમના સંતોને આપની કચેરીમાં તેડાવો તો અમો એમની સાથે સભા કરી આપની જીત કરીએ અને તેમનો સંપ્રદાય ખોટો ઠેરાવીએ। તેનો આજ બરાબર જોગ આવ્યો છે। પછી અયોધ્યાના રાજા માનસિંગે કાશીના પંડિતો તથા અયોધ્યાના વૈરાગીઓની વાત સાંભળીને કહ્યું, બહુ સારું, તમો જાઓ ને તમારામાં જેટલા ભણેલા વિદ્વાનો હોય તે સર્વનો સાથ લઈ તૈયાર થાઓ। હું એમને છપૈયાથી તેડાવું છું। તમે તમારી રીતે શાસ્ત્રો મંત્રો શ્લોક વગેરે શીખીને તૈયાર થઈ જાઓ। પછી રાજાએ છપૈયાથી આચાર્ય મહારાજ તથા સંતોને તેડવા માટે પોતાનો જાસૂસ મોકલ્યો। અયોધ્યામાં વૈરાગીઓને પંડિતો પરસ્પર કેવા પ્રશ્ન પૂછવા વગેરે આયોજનો કરીને તૈયાર થયા। છપૈયામાં અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા ઉત્તમાનંદ સ્વામી વગેરેને સમાચાર મળ્યા। મહારાજશ્રી પણ પોતાના ઠાઠમાઠ સાથે અયોધ્યા પધાર્યા। પ્રથમ રાજ દરબારમાં પધરામણી કરી। રાજાએ વિશાળ સભાની વ્યવસ્થા કરાવી એટલે મોટી સભા ભરાણી। તે સભામાં એક બાજુ કાશી તથા અયોધ્યાના મોટા મોટા ભણેલા વિદ્વાન બ્રાહ્મણો તથા વૈરાગીઓ આવીને બેઠા। બીજા પક્ષે આચાર્ય મહારાજ તથા ઉત્તમાનંદ સ્વામી વગેરે વિદ્વાન સંતો બેઠા અને બંને પક્ષે ભારે ધાર્મિક ચર્ચાઓ ચાલી। થોડીવાર સુધી મહારાજશ્રી તે ચર્ચાને સાંભળી રહ્યા। પછી તેમને હિન્દુસ્તાની ભાષામાં ત્યાગીના રાજાના તથા ગૃહસ્થ ભાઈના અને આચાર્યના ધર્મ સંબંધી ઘણીક વાતો કરી।
પછી સેવક રામ શાસ્ત્રીએ સ્વામિનારાયણ ભગવાનના અવતાર નિરૂપણની વાર્તા કરી. તે સાંભળીને સર્વે પંડિતો એકદમ બોલી ઉઠ્યા કે તમે સ્વામિનારાયણને ભગવાન કેમ કહો છો? તે સાંભળીને સેવક રામ શાસ્ત્રી દબાણા. તેમને ઉત્તમાનંદ સ્વામી એટલે કે દયાનંદ સ્વામી સામે જોયું. સ્વામી તેમની શાન સમજી ગયા એટલે ચર્ચાની બાજી પોતે સંભાળી લીધી. પછી ઉત્તમાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને અંતરમાં સંભાળીને છાતી કાઢી આસન ઉપરથી એક હાથ ઊંચા થઈને ઉપડતે સાદે ગંગાના પ્રવાહની જેમ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરવા લાગ્યા. અને એક પહોર સુધી અનંત શાસ્ત્રના પ્રમાણ લાવીને શ્લોકો બોલીને વાતો કરી. તે સાંભળીને સભાના સર્વે પંડિતો તથા વૈરાગીઓ દબાઈ ગયા ને સર્વે દિગ્મૂઢ બની ગયા. છેવટે ઉત્તમાનંદ સ્વામીએ અયોધ્યા તથા કાશીના પંડિતોને જીતી લીધા. સ્વામિનારાયણ સંપ્રદાયનો વિજય કર્યો. અયોધ્યાના રાજા માનસિંહ તથા નગરજનોએ સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર કર્યો. આવી રીતે ઉત્તમાનંદ સ્વામી વગેરે પરમહંસો અયોધ્યામાં સભા જીત્યા. આમ પરમહંસોનો પ્રભાવ જોઈ પંડિતોએ પોતાની હાર સ્વીકારી અને સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર કર્યો. એ જ સમયે સ્વામિનારાયણ ભગવાન દિવ્ય રૂપે પધાર્યા. અયોધ્યાના મહારાજા માનસિંહને ચતુર્ભુજ રૂપે દિવ્ય દર્શન આપ્યા. સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય દર્શન પામીને માનસિંહ રાજા પ્રેમથી બોલ્યા, અહોહો! આ સ્વામિનારાયણ તો પુરુષોત્તમ ભગવાન છે. હે પંડિતો, તમોને આ વાતની ખબર નહીં હોય, પરંતુ હું જાણું છું. પહેલાં અહીં એમના પિતા ધર્મદેવ રહેતા હતા. તે વખતે ઘનશ્યામ પ્રસાદજીની સાથે કેસરી સંઘ, દિલ્હી સંઘ, ભવાની સંઘ તથા હૃદયેશ્વર વૈરાગી, શ્યામલાલ ત્રવારી અને અમારું નામ માનસંઘ, તે અમે કેટલાક જણા ભેગા અયોધ્યાપુરીમાં રમતા હતા. ત્યારે ઘનશ્યામ બાબુએ અમોને ઘણીવાર ચમત્કાર જણાવ્યા છે, માટે એ તો જરૂર ભગવાન છે. આ એમના દત્તપુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ ઈશ્વરના અવતાર સમાન છે ને આ તેમના સંત પણ ઈશ્વર તુલ્ય છે. તમે તેમનું તેજ તો જુઓ. આ આચાર્યશ્રી અને પુરુષોત્તમ નારાયણના પરમહંસો ફરતું દિવ્ય તેજ ઝળહળી રહ્યું છે. તેમના દર્શન કરે તેના પણ અનંત જન્મના પાપ નષ્ટ થઈ જાય છે, અંતરાત્મા પવિત્ર થાય અને પવિત્ર આત્મામાં પરમાત્માના દર્શન થાય અને તેઓ મહાભાગ્યશાળી બની જાય છે. આ રીતે રાજાએ આચાર્યશ્રી અને પરમહંસોની ખૂબ જ પરમ પ્રશંસા કરી. પછી તાળી પાડીને સ્વામિનારાયણ ભગવાનનો જય હો, ઘનશ્યામ મહારાજનો જય હો, એમ જય જયકાર કર્યો. હૈયામાં હરિકૃષ્ણ મહારાજને ધારી રહેલા આચાર્યશ્રી અને પરમહંસોની ભગવાન સ્વામિનારાયણ પળે પળે રક્ષા કરે છે. સૌને પોતાના સ્વરૂપમાં અને પોતાના સુખમાં ખેંચે છે. આ રીતે સ્વામિનારાયણ ભગવાને દિવ્ય રૂપે રહી અયોધ્યાની રાજ્ય સભામાં દિગ્વિજય કર્યો. તે જોઈને રાજા અને પંડિતોએ આચાર્યશ્રી અને પરમહંસોનું સન્માન કર્યું. આમ શ્રી હરિએ અયોધ્યાની એ રાજ પંડિતોની સભા જીતવાનો યશ દયાનંદ સ્વામીને આપ્યો હતો. સ્વામી દ્વારા સ્વામિનારાયણ ભગવાને અનેક ઉત્તમ કાર્ય કર્યા છે. આપને એ સાંભળીને અંતરમાં ગૌરવ અનુભવીએ. વિજય ભગવાને કરાવ્યો અને યશ આચાર્યશ્રી તથા સંતોને આપ્યો. સંપ્રદાયના સ્થાપના કાળમાં આ રીતે ઘણી જગ્યાએ વિદ્વાનો શાસ્ત્રાર્થ કરતા ત્યારે સંતોની સાથે સ્વામિનારાયણ ભગવાન
સદા હાજર રહેતા અને સંપ્રદાયનો વિજય કરાવતા હતા. તેથી અનેક લોકોને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થતો અને સહુ પ્રત્યક્ષ પ્રભુના આશ્રિત થઈ પોતાનું કલ્યાણ કરતા હતા. આ રીતે અયોધ્યામાં વિજય કરીને આચાર્ય તથા સંતો ભક્તો સહુ પાછા છપૈયાપુરને વિશે આવ્યા. સહુને ખૂબ આનંદ થયો. ભગવાનની જેના ઉપર કૃપા હોય અને જેને ભગવાનમાં પ્રેમ હોય, મહિમા હોય, તેને આવાં ચરિત્રો ખૂબ ગમે છે. આવા પ્રસંગો સાંભળીને સ્વામિનારાયણ ભગવાન અને મોટા પુરુષોમાં સ્નેહ વધે છે અને ભગવાન મારી સાથે પણ રહે એવા વિશ્વાસની દ્રઢતા થાય છે. અન્ય સંકલ્પો વિરામ પામે છે. ભજન કરવામાં આવતા વિક્ષેપો દૂર થાય છે. હૈયું મહિમા અને પ્રેમથી તરબોળ બનતાં સતત ભગવાનનું સ્મરણ, ભજન અને ચિંતવન ચાલુ થાય છે. આપના કલ્યાણ માટે અને જીવને બળિયો બનાવવા માટે ભગવાનના આવાં ચરિત્રો વાંચવાં, સાંભળવાં, કહેવાં બહુ જ જરૂરી છે. અને હવે પછીના અધૂરા પ્રસંગની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.